સિંગવડ તાલુકામાં પણ ભ્રષ્ટાચારની તપાસ કરી ગુનો દાખલ કરવા માટે તાલુકા પંચાયત કચેરી ખાતે આવેદનપત્ર આપી અને રજૂઆત કરવામાં આવી। આ તારીખ 23/7/2025 બુધવારના રોજ સાંજે 5 કલાક સુધીમાં સિંગવડ તાલુકામાં મનરેગા યોજનામાં કાગળ ઉપર જ કામો બતાવી કરેલા ભ્રષ્ટાચારની તપાસ કરી ગુનો દાખલ કરવા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને રજૂઆત કરવામાં આવી હતી। સિંગવડ તાલુકાના કટારા પાલી ગામે પંચાયતમાં છેલ્લા 3 વર્ષથી મનરેગા યોજના કામો જેવા કે જમીન સમતલ, બ્લોક પ્લાસ્ટિક, જૂથ કુવા, સ્ટોન બંધ, મેટલ રોડ, સીસી જેવા અનેક 219 જેટલા કામો કાગળ પર જ બતાવ્યા અને ખૂબ મોટો પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવેલ છે અને આ કામો જમીન પર સ્થળ પર જોવા મળ્યા નથી અને કહી શકાય કે અત્યારે આવા લોકોને તાત્કાલિક કડકમાં કડક સજા કરવામાં આવે તેવી આવેદનપત્ર આપી અને રજૂઆત કરવામાં આવી છે। અમોએ તાલુકા વિકાસ અધિકારી શ્રી સિંગવડને કટારાની પાલ્લી ગામે મનરેગા યોજનામાં થયેલા ભ્રષ્ટાચારનું આવેદનપત્ર આપેલ છે, જેમાં કટારાની પાલ્લી ગામે 108 જેટલા જમીન સમતલ, 22 જેટલા સ્ટોન બંધ, 12 જેટલા જૂથ કુવા, 12 જેટલા માટી મેટલ રોડ અને 7 જેટલા ચેકડેમનો કાગળ ઉપર કામ કરી ખૂબ મોટો ભ્રષ્ટાચાર કરેલ છે, જેની તાત્કાલિક તટસ્થ તપાસ થાય એવી અમારી માંગ છે। આજ રોજ દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં અમે ટીડીઓ સાહેબને રજૂઆત કરી છે અને એમાં અમે અરજીમાં એવી માંગ કરી છે કે કટારાની પાલ્લી ગામે ખૂબ મોટો પ્રમાણમાં નરેગા યોજનાનો ભ્રષ્ટાચાર થયેલો છે અને એમાં એ નાનકડું ગામ છે છતાંય લગભગ એમાં કુલ ક્યાર્ડ 233 રેશન કાર્ડ આવેલા છે અને એમાં જોબ કાર્ડ 815 બનેલા છે। સાથે સાથે એમાં કટારાની પાલ્લી ગામનું ક્ષેત્રફળ ખાલી 243 હેક્ટર થાય છે અને એમાં સરકારી પડતર 116 થાય છે। તો એમાં લગભગ થયેલા કામો અને ના થયેલા કામો કરીને 18 કરોડનું થાય છે, પણ અમે ખોળવા જ્યારે બેઠા ત્યારે લગભગ 3 કરોડ ને 25 લાખનું અત્યારે સ્થળ પર પણ નથી કે કોઈ જગ્યાએ નથી। આ નાનકડા ગામમાં આટલો મોટો ભ્રષ્ટાચાર થયેલો હોય તો આ ભાજપ સરકારે બીજા ગામડામાં કેટલો કર્યો છે એ આપ સૌ વિચારી શકો છો। આ ભાજપની સરકારે આ કટારાની પાલ્લીમાં આટલા 233 કાર્ડને એમાં કામો કેટલા લગભગ 229 કામો બોગસ થયેલા છે। ખાતે કેટલ શેડ અને નાના નાના કામો ગણે તો 1000 કામ ત્યાં થયેલા બોલે છે, પણ એ સ્થળ પર નથી। તો અમારી માંગ એ છે કે તાત્કાલિક ધોરણે તાલુકા વિકાસ અધિકારી સાહેબ આ ગામમાં જાય અને એની જે પણ રિપોર્ટ બનાવીને જેની પર શિક્ષાની કાર્યવાહી કરવાની થાય, એપીઓ હોય, જીઆરએસ હોય યા કોઈ પણ અધિકારી આવતા હોય એમને તાત્કાલિક ધોરણે એફઆરઆઈ કરીને એમને શિક્ષા કરે અને આ ભાજપની સરકાર તાત્કાલિક ધોરણે આવા ભ્રષ્ટાચારો બંધ કરે એવી અમારી માંગ છે।